આવી રીતે ભૈરવસિંહ મનની અંદર વિચાર કરવા લાગ્યા કે મારે નાનક સબલા સાથે દુશ્મની છે. જો હું મારી દીકરી અને જમાઈને એકલા જવા દઈશ તો રસ્તામાં તેમને હેરાન કરશે. ત્યારે ભૈરવસિંહ તેમની દીકરીને વળાવવા માટે પોકરણગઢના સીમાડા બાજુ ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. હા બાપુ, હું તૈયાર થઈને આવી ગઈ છું બાપુ. બહુ સારું બેટા. ભૈરવસિંહ અને તેમના જમાય ધીરે ધીરે ચાલ્યા જાય છે. આ બાજુ નાનક સબલાના પ્રધાન તેમને જોઈ અને શું કહેવા લાગ્યા છે? અરે હા, અત્યારે ભૈરવસિંહ તેમની દીકરીને વળાવા જાય છે તો અત્યારે બરોબર વેર લેવાનો મોકો છે. તો સારું, અત્યારે મારા મહારાજાને જાણ કરું.
છે અને નાનક સબલા એમના રાજ દરબારની અંદર બેઠા હોય છે અને નાનક સબલાના પ્રધાન વેરની વસૂલાત કરવાનો મોકો જોઈ અને રાજ દરબાર પર ચાલ્યા જાય છે. પ્રધાનજી રાજ દરબારમાં આવી અને નાનક સબલાને શું કહેવા લાગ્યા છે? અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા, આજ તો હું તમારા માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું મહારાજા. હા પ્રધાનજી, કહો કહો, એવા તે કયા ખુશીના સમાચાર લઈને આવ્યા છો? અરે મહારાજા, ભેરવસિંહ તેમની દીકરીને વળાવા જાય છે તો અત્યારે બરોબર વેર લેવાનો મોકો છે, તો મેં તમને ખુશીના સમાચાર આપ્યા મહારાજા. શું વાત કરો છો પ્રધાનજી? અત્યારે ભૈરવસિંહ તેમની દીકરીને વળાવા જઈ રહ્યો છે એમ? હા મહારાજા. તો વાત શેની જોવો છો? બોલાવો આપણા સૈનિકોને અને ભૈરવસિંહ સાથે યુદ્ધની તૈયારી કરો. જેવી આજ્ઞા મહારાજા. સૈનિકો, લો મહારાજા, સૈનિકો આવી ગયા મહારાજા. ભૈરવસિંહ સાથે યુદ્ધની તૈયારી કરવા માટે આ સૌને કહી દો. જેવી આજ્ઞા મહારાજા. તો ચાલો અત્યારે આપણે ભૈરવસિંહ સાથે યુદ્ધ કરવા. ચાલો મહારાજા. આવી રીતે નાનક સબલા સૈનિકો લઈ ભૈરવસિંહ સાથે વેરની વસૂલાત કરવા માટે ભૈરવસિંહની પાછળ જાય છે. આ બાજુ ભૈરવસિંહ પોતે તેમની દીકરીને વળાવવા માટે શિખામણ આપતા આપતા ધીરે ધીરે ચાલ્યા જાય છે. હે કાળજા કેરો કટકો મારો, આજ કાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો, આજ કાંઠથી છૂટી ગયો. અરે મમતારું વે મમતારું વે જેમ વેલું મહાવીરનો ફૂટી ગયો. અરર કાળજા કેરો કટકો મારો, કાળજા કેરો કટકો મારો, કાંઠથી છૂટી ગયો. सबतोने से धरती ऊपर, सबतोने से धरती ऊपर पगचा थंभी जो. डूंगरा जेवा डूंगरा जेवो उमरो એને માનતો ઓળંગ્યો. કાળજા કેરો કટકો મારો, આજ કાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો, આજ કાંઠથી છૂટી ગયો. આવી રીતે ભૈરવસિંહ પોતે તેમની દીકરીને શિખામણ આપતા આપતા ધીરે ધીરે ચાલ્યા જાય છે. એવામાં નાનક સબલા સૈનિકો લઈ
ભૈરવસિંહની પાછળ આવે છે ત્યારે ભૈરવસિંહ આ એમની દીકરીને શું કહેવા લાગ્યા છે? અરે બેટા દીકરી, મારે ને નાનક સકલા સાથે દુશ્મની છે અને આજે મારું વેરનું વસૂલાત કરવા આવ્યા છે. તો હે બેટા દીકરી જમાઈ રાસ, તમે જલ્દી શાન તમારી જોડાવી મૂકો. જમાઈ રાસ જોડાવી મૂકો. નહીં નહીં બાપુ, અમે તમને એકલા મૂકીને નહીં જઈએ બાપુ. અરે નહીં બેટા નહીં, જો તમે નો જાવ ને તો તમને મારા સમશે બેટા. અરે જમાઈ રાસ, તમારી શાન જલ્દી જોડાવી મૂકો. જમાઈ રાસ ભૈરવસિંહ, મેં તને તે દિવસે જ સમજાવ્યો હતો પણ તું સમજો નહીં, માટે હવે લડવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. પ્રધાનજી જી મહારાજા. ભીખી નાખો ભૈરવસિંહને. સૈનિકો અત્યારે ભૈરવસિંહ મારે લડવા માટે તૈયાર થઈ જાઓ. પ્રધાનજી લડવા માટે તૈયાર થઈ જાઓ. ધરતી ધૂની પોજું ફરતી વિનાશ કરતી તે ગવડે મરદોની હાકે રૂગ નાકે ધૂલ ફાકે ડરનારી વેદાને મરવા વ્યવસર ભરવા મરદ પશુ પર રંગ સડે મરદ પશુ પર રંગ સડે ભગત જણજે દાદાર ને કાસુર એ માનાય ચાર એ જે માવા જણે હાર રે તારો માત ગુમાવિશનો આવી રીતે ભૈરવસિંહ એકલા હતા અને નાનક સબલાના માણસો ઘણા હતા. ત્યારે એક માણસે ભૈરવસિંહ નજર સૂકવી છે અને માથામાં પ્રહાર કર્યો છે. ભૈરવસિંહ બસાવો બસાવોનો પોકાર પાડવા લાગ્યા છે.
આવી રીતે ભૈરવસિંહ બસાવો બસાવના પોકાર પાડવા લાગ્યા છે. ભૈરવસિંહને દગો કરીને માર્યા છે. હાલ ત્યારે બાવા બાળનાથ તેમની પરણ કુટુંબ બેઠા હોય છે. હાલ અને બસાવો બસાવના પોકાર સાંભળતા બાવા બાળનાથ શું કહેવા લાગ્યા છે? અરે હા, અલખની રંજન, અલખની રંજન. આ મારી ઝૂંપડીની પાછળ કાંઈક અવાજ આવી રહ્યો છે. બચાવો બચાવોનો અવાજ છે. તો ચાલ હું જરા તપાસ કરું. સાવધાન નાનક સબલા સાવધાન. આ તેઓ લોકની અંદર એક પણ નાનક સબલાના માણસોને નહીં રહેવા દઉં. કેમ કે હવે ભેરવો બક્ષિસ થઈ ગયો છે એટલું યાદ રાખજો. આવી રીતે બાવા બાળનાથ જ્યાં ભૈરવસિંહ બચ્ચાઓ બચ્ચાઓના પોકાર કરતા હોય એ બાજુ બાવા બાળનાથજી જાય છે. અને ભૈરવસિંહ ધરતી ઉપર ઢળી પીડ્યા હોય છે અને બાવા બાળનાથ કેવો વિચાર કરવા લાગ્યા છે. અરે આ તો ભૈરવસિંહ લાગે છે. તો હું પણ એક મહાત્મા કહેવો તો મારી અંજલિમાંથી અંજળ સાટી અને એને સજીવન કરું. આવી રીતે બાવા બાળનાથે અંજલિ સાટી ભૈરવસિંહને જીવનદાન આપ્યું છે. ત્યારે ભૈરવસિંહ ઊભા થઈ શું કહેવા લાગ્યા છે? સાવધાન નાનક સબલા સાવધાન. આ તેઓ લોકની અંદર એક પણ નાનક સબલાના માણસોને નહીં રહેવા દઉં. કેમ કે ભેરવો હવે બક્ષિસ થયો છે એટલું યાદ રાખજે. અરે ભેરવા, તને નાનક સપલાના માણસો કારુને મારીને ચાલે ગયા છે, પણ તારે નાનક સપલા સાથે યુદ્ધ શેનું થયું હતું ભેરવા? અરે મહાત્મા, મારા કાંઈ વાક ગુના વગર મને મારવામાં આવ્યો છે મહાત્મા. હવે તમે મને સજીવન કર્યો છે તો તમે મને એવી શક્તિ આપો કે બીજી વાર નાનક સબલાના હાથે મરું નહીં. જ્યાં સુધી તું નીતિ નિયમથી ચાલી ત્યાં સુધી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે, પણ જ્યારે તું નીતિ ચૂકીશ અને નિર્દોષ માણસોને મારવા લાગી તારે મારો એક નવો શિષ્ય ધારણ થશે અને તેના આજે તારું મૃત્યુ થશે. અરે ગુરુજી, હવે પંચકમાં બીજો શિષ્ય થવા દઉં તો ને. આવી રીતે ભૈરવસિંહ માંથી ભૈરવો રાક્ષસ થયો છે અને ભૈરવો રાક્ષસ બાર ગામ માટે ફરવા લાગ્યો છે. મનુષ્ય પક્ષીનો રક્ષણ કરવા લાગ્યો છે અને પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો છે. નાના નાના બાળકોને ભૈરવો રાક્ષસ ખાવા લાગ્યો છે. આવી રીતે
ભેરવો રાક્ષસ 12 ગાવ માથે ફરવા લાગ્યો છે, મનુષ્ય પક્ષીનું ભક્ષણ કરવા લાગ્યો છે અને ભેરવા રાક્ષસે હાહાકાર મચાવ્યો છે. આવી રીતે ભેરવા રાક્ષસે એ બાળકને મારી નાખ્યું છે. ત્યારે એ બાળકના માતા પિતા બાવા બાલનાથ પાસે ભેરવાની ફરિયાદ લઈ બાવા બાલનાથની પર્ણકુટી આવે છે અને આવી અને શું કહેવા લાગ્યા છે. ભેરબાને સજીવન કરી અને તમે મોટી ભૂલ કરી છે બાપુ. આવા આખા ગામના લોકોને હેરાન કરે છે બાપુ, અને અમારા 2 બાળકોને પણ મારીને ખાઈ ગયો છે મહાત્મા. તો આમાંથી અમને બચાવો મહાત્મા, બચાવો. તમે શાંતિ રાખો, હું હમણાં જ ભેરવાને બોલાવીને સમજાવું. આવી રીતે બાવા બાલનાથ ભેરવાને બોલાવે છે, પણ કેમ બોલાવે છે? આવે રે ભેરવ, આવે રે ભેરવ, વાટી વાટી ઝાડીઓમાં આવે રે
અરે હા ભેરવા, મેં તને કહ્યું હતું ને કે નિર્દોષ માણસોને મારતો નહીં, પણ હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે ભેરવા. અરે ગુરુજી, તમે જંગલમાં રહીને તપમાં જીવન વિતાવો છો ગુરુજી, એટલે તમને ખબર નથી કેવો માનવજાત કેવી પાપી છે ગુરુજી. અરે ગુરુજી, માનવજાત કેવી પાપી છે એની તમને કાંઈ ખબર નથી ગુરુજી, કાંઈ ખબર નથી. અરે હા ભેરવા, હવે હું નવો શિષ્ય ધારણ કરીશ અને તેના આજે તારું મૃત્યુ થાય છે ભેરવા. અરે ગુરુજી, તમે મને ભૂત કરતા આદમ ગણો છો ગુરુજી, તો સાંભળો ગુરુજી, આ જગત પર જેટલો જીવ છે ને એ બધા કરતા માનવજાત પાપી છે ગુરુજી, અને માનવીને મારવામાં શેનો પાપ ગુરુજી? અરે ભેરવા, બધા માનવી કઈ સરખા નથી હોતા. હા 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 હા. અરે ગુરુજી, તમે મને શિખામણ ના આપતા ગુરુજી, તમને ખબર નથી માનવજાત કેવી પાપી છે ગુરુજી, અને તમે પણ માનવ છો એટલે માનવ પક્ષમાં બોલો ગુરુજી.